નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજના લાઈવ વિશેષ કાર્યક્રમમાં હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજનો અમારો મુદ્દો છે કોરોના નથી અટક્યો ત્યાં બર્ડ ફ્લૂની એન્ટ્રી। તો જેવી રીતે જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને આ કોરોના મહામારી સાથે સાથે ઘણી બધી બીમારીઓ અસ્તિત્વમાં આવી રહી છે, તેમાંની એક બીમારી છે બર્ડ ફ્લૂ। તો જ્યારે કોરોનાના કેસમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે બર્ડ ફ્લૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને દેશ વિદેશમાં બર્ડ ફ્લૂની મહામારી ચાલી રહી છે અને ઘણા બધા કેસીસ સામે આવી રહ્યા છે। તો આપણે આજે આ જ મુદ્દે ચર્ચા કરવાના છે। તો આપણી સાથે વધુ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે પત્રકાર રવિ રાઠોડ। જી રવિજી, આપનું સ્વાગત છે। તો રવિજી, સૌપ્રથમ તો અમને જણાવશો કે આ બર્ડ ફ્લૂનો ઇતિહાસ શું છે? ચોક્કસથી બરખા, જે રીતે અત્યારે જેની દહેશત સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં દેખાઈ રહી છે, ત્યારે ચોક્કસથી આ મુદ્દો આપણે જે રીતે આવરી લીધો છે તે સાચે જ પહેલા તો પ્રશંસાને પાત્ર કહી શકાય। કારણ કે બર્ડ ફ્લૂ અત્યારની પરિસ્થિતિમાં કદાચ એવી આખી સ્થિતિ ઊભી થઈ છે કે કોરોના સંક્રમણને એક સમયે લોકો અત્યારે ધીરે ધીરે ભૂલીને અત્યારે બર્ડ ફ્લૂ વિશે ચિંતિત થઈ રહ્યા છે। સૌથી 1-1.5 વર્ષની વાત કરવામાં આવે, 1.5 વર્ષમાં સૌથી પ્રથમ વખત એવું કદાચ બન્યું હશે કે કોરોના વાયરસનું જે સંક્રમણ હતું અથવા તો કોરોનાની જે મહામારી હતી તેને ભૂલીને હવે સરકાર બર્ડ ફ્લૂની મહામારી કઈ રીતે અટકે અને બર્ડ ફ્લૂની મહામારીને કઈ રીતે નાથી શકાય તે દિશામાં કાર્યરત છે, તે દિશામાં પોતાનું કાર્ય આરંભીને તેને રોકવાના પ્રયત્નો કરી રહી છે। એટલે કે તેનાથી જ આપણે સમજી શકીએ કે આખી પરિસ્થિતિ કેટલી વિકટ બની શકે તેમ છે। જે રીતે બર્ડ ફ્લૂની વાત હતી અને છેલ્લે કેટલાય સમયમાં જે રીતે બર્ડ ફ્લૂના કારણે કાગડાઓના મૃત્યુ, પશુ પંખીઓના મૃત્યુ, મરઘાઓના મૃત્યુ થવા પામ્યા છે, મોરના મૃત્યુ થવા પામ્યા છે, ત્યારે આ દહેશતે ખૂબ જ લોકોમાં એક ચિંતા ઊભી કરી દીધી છે। મરઘા ઉછેર કેન્દ્ર હોય કે પછી બીજી કોઈ પણ આવા કેન્દ્ર હોય તે જગ્યાએ બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ થનારાઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે અને એમાં પણ સૌથી વધારે ચિંતા અથવા તો ટેન્શન ત્યારે આવે છે ત્યારે આ બર્ડ ફ્લૂ એટલે કે પક્ષીઓના માધ્યમથી પ્રાણીઓ મનુષ્યની અંદર આ રોગ પ્રસરે નહીં। જો મનુષ્યોમાં આ રોગ પ્રસર્યો તો તેમાં જ્યારે રોગ થાય છે, સંક્રમણ થાય છે, ત્યારે 60% એની રેશિયો છે કે માણસ મૃત્યુ પામે છે। એટલે તંત્ર એટલા માટે ખૂબ જ જાગૃત છે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે બર્ડ ફ્લૂની તો 1996માં અનાયાસે કહી શકાય કે ચીનમાં જ આ એક હંસની અંદર આ વાયરસ જોવા મળ્યો હતો, આ બર્ડ ફ્લૂનો રોગ દેખાયો હતો। એટલે કે જે રીતે કોરોના સંક્રમણને પેદા કરનાર વ્યક્તિ પણ અથવા તો એક દેશની જો વાત કરવામાં આવે તો તે ચીન છે, તે રીતે બર્ડ ફ્લૂનો પણ અનાયાસે કહી શકાય કે એક હંસના માધ્યમથી આ રોગની શરૂઆત થઈ હતી, તેની ઉત્પત્તિ થઈ હતી અને આ રોગ સૌથી પહેલા ચીનમાં જ દેખાયો હતો। એટલે કે ચીન આનું ઉદ્ગમ સ્થાન, ઉત્પત્તિનું સ્થાન કહી શકાય। અને ત્યાર પછી 1997માં મનુષ્યોની જો વાત કરવામાં આવે તો મનુષ્યોમાં આ રોગ 1997માં હોંગકોંગમાં સૌથી પહેલા સામે આવ્યો હતો। એટલે કે જ્યારે આપણે ઇતિહાસની વાત કરી રહ્યા છે, બર્ડ ફ્લૂ શું છે, તેના વિશે તે કઈ રીતે ફેલાય છે તેની આખી ચર્ચા વિચારણા આપણે આગળ કરવાના જ છીએ, પરંતુ બર્ડ ફ્લૂની ઉત્પત્તિની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા ચીનમાં એક હંસની અંદર આ રોગે પોતાનું સ્થાન લીધું હતું, ત્યારથી આ રોગની શરૂઆત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે। અને મનુષ્યોમાં આ બર્ડ ફ્લૂનો રોગ ક્યારથી લાગુ પડ્યો તો તેની વાત 1997માં આવે છે અને તે હોંગકોંગની અંદર એક મનુષ્યની અંદર આ રોગે દસ્તક દીધી હતી। ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આને એશિયન H5N1 થી સંક્રમિત થઈને એવી રીતે ઓળખવામાં આવે છે, એશિયન H5N1। એટલે કે જ્યારે બર્ડ ફ્લૂનું સંક્રમણ છેલ્લા દિવસોમાં પણ ખૂબ જ ઘેરું બન્યું છે, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં મુશ્કેલી સર્જી શકે તેવો આ રોગ છે। હા, આ રોગને નાથવાના તમામ ઉપાયો જો કરવામાં આવે, યોગ્ય સારવાર લઈ લેવામાં આવે તો ચોક્કસથી જીવન બચી શકે છે, એટલો જોખમી નથી। પરંતુ જો તકેદારીના ભાગરૂપે યોગ્ય સમયે જો સારવાર કરવામાં ન આવે તો આ રોગ જીવલેણ પણ સાબિત થાય છે। જે રીતે મોર હોય, કાગડા હોય, તે પેરાલિસિસ થયેલા આપણે જે છેલ્લા કેટલાય દિવસોમાં દેખાયા છે, ત્યારે જો માણસને આ રોગ થાય તો 60% સુધી માણસ મૃત્યુ સુધી પહોંચી જાય છે તેવી બાબત ચોક્કસથી પહેલાના દિવસોમાં ભૂતકાળમાં બની પણ ચૂકી છે। એટલા માટે આ મહામારી વધુ વકરે નહીં તેની તમામ કાર્યવાહી સરકાર તો કરી જ રહી છે। તેના ભાગરૂપે નળસરો હોય, અલગ અલગ અભયારણ્યો હોય, તે બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મનુષ્યોની અંદર આ પક્ષીઓ દ્વારા આ રોગ જે છે તે પ્રસરે નહીં।
અને તેની તકેદારી લોકોને પણ તે બાબતે સાવચેત કરવામાં આવી જ રહ્યા છે. કેટલીક જગ્યાએ તો નોનવેજની જે વાત છે, જે મરઘા ઉછેર કેન્દ્રો છે તેમને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેનો જે વ્યવસાય છે તેના પર પણ રોક લગાવવામાં આવી છે, જેથી કરીને આ રોગનો જે વિસ્તરણ થઈ રહ્યું છે અથવા તો પક્ષીઓમાં જે રીતે વધી રહ્યો છે તેમાં બ્રેક લાગે, અને બ્રેક લાગવાના કારણે આ બર્ડ ફ્લૂની જે ગંભીર પરિસ્થિતિ સર્જાવાના એધાણ છે તે વધારે થઈ ન શકે. કોરોના સંક્રમણથી પણ વધારે જે રીતે દહેશત અત્યારના સમયમાં જો જોવા જઈએ તો બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યું છે, તેનાથી ચોક્કસથી કહી શકાય સરકાર તો હવે જાગૃતતા દાખવી જ રહ્યું છે. માણસોએ પણ જાગૃતતા દાખવવાની જરૂર છે, જેથી કરીને આ વાયરસનું સંક્રમણ જે છે તે પક્ષીઓમાંથી માણસોની અંદર આવી ન જાય. જે રીતે ઇતિહાસની વાત કરી કે ચીનથી શરૂ થયેલું, હોંગકોંગમાં દેખાયેલું, ત્યાર પછી 2003માં પણ આ બર્ડ ફ્લૂએ જે રીતે માઝા મૂકી હતી અને તેના કારણે લાખોની સંખ્યામાં મરઘાઓનું મૃત્યુ થયા હતા અને કેટલાય મરઘાઓને મારવાની નોબત આવી હતી. એટલે કે આ બધી પરિસ્થિતિ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ જ્યારે લક્ષણોની વાત કરવામાં આવે કે કઈ રીતે બર્ડ ફ્લૂનું સંક્રમણ હોય તે સમયે લક્ષણો કેવા હોય છે, તો તીવ્ર તાવ, અસ્વસ્થતા, ઉધરસ, ગળામાં દુખાવો અને સ્નાયુઓમાં દુખાવાની તકલીફ હોઈ શકે છે. કેટલા કોરોના મહામારી આવે અથવા તો કોરોનાનું સંક્રમણ આવે ને ત્યારે પણ મહત્વનું જો વાત કરવામાં આવે તો શરદી, ઉધરસ સિવાય આ બધા જ લક્ષણો તેમાં હોય છે. અને બીજી નાની મોટી બીમારી હોય તે સમયે જ્યારે વાયરસથી કોઈ સંક્રમણ ફેલાય ને ત્યારે આ જે લક્ષણો છે તે સામાન્ય કહી શકાય. એટલે કે સમજવું ખૂબ જ અઘરું બની જાય છે કે બર્ડ ફ્લૂ થયો છે કે કેમ તેની, પરંતુ જ્યારે તમને આવા કોઈ લક્ષણો દેખાય તો ત્વરિત કોઈ યોગ્ય ડોક્ટરનો સંપર્ક સાધીને યોગ્ય રિપોર્ટ કઢાવીને તરત જ તેની સારવાર કરાવવી જરૂરી છે. કારણ કે સંક્રમણ આવી ગયા પછી યોગ્ય તકેદારીના ભાગરૂપે જો તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો ચોક્કસથી આનાથી આપણે બચી શકીએ છીએ. અને જે રેશિયો છે કે 60% લોકો મૃત્યુ પામે છે તે રેશિયોમાં ઘટાડો પણ થઈ શકે છે, પરંતુ તે રેશિયોમાં ઘટાડો ત્યારે થાય જ્યારે આપણે યોગ્ય સમયે તેની સારવાર કરીએ અથવા તો યોગ્ય સુવિધા સાથે પોતાની સાવચેતી રાખીએ, પોતાની જાગૃતતા કેળવીએ તો ચોક્કસથી તેનો ફાયદો આપણને થઈ શકે છે. એટલે જ્યારે લક્ષણોની વાત છે ત્યારે દર્દીને પેટમાં અને છાતીમાં દુખાવો થવાની સાથે ઝાડા પણ થઈ શકે છે. સાથે સાથે શ્વાસની બીમારી થવાની સાથે માથાને લગતી પણ બીમારીઓ આવી શકે છે. એટલે લક્ષણોની જ્યારે વાત છે ત્યારે છાતીમાં દુખાવો, શ્વસનની તકલીફ, સાથે સાથે માથાની જે બીમારી છે તેને લઈને પણ કેટલીક લક્ષણો તેમાં દેખાઈ શકે છે. સાથે જે વાત કરી કે તાવ આવવો, બાકીના જે લક્ષણો છે તેની તકેદારી જો તમે રાખો તો ચોક્કસથી આ બર્ડ ફ્લૂની જે મહામારીએ દસ્તક દીધી છે અને એવી દહેશત છે કે તે મોટા પ્રમાણમાં વકરી શકે છે, તો તેની પર રોક લગાવી શકાય. સાથે સાથે તેની જો આપણે સાવચેતી રાખીએ તો ચોક્કસથી બર્ડ ફ્લૂથી આપણું ગુજરાત, આપણું ભારત બચી શકે. જી, તો આપણે વાત કરી રહ્યા છે બર્ડ ફ્લૂની, તો બર્ડ ફ્લૂને લઈને ભારતમાં શું પરિસ્થિતિ છે? તો ભારતમાં કયા રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે? ચોક્કસથી જે રીતેની વાત છે બરખા, આપણે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. વાત કરવામાં આવે બર્ડ ફ્લૂની તો જે રીતે મેં આપને શરૂઆતમાં જ કહ્યું કે જ્યારથી બર્ડ ફ્લૂએ દસ્તક દીધી છે તે વાત છે 1996ની વાત હોય, 1997ની વાત હોય, 2003માં જે રીતે ભારત પર બર્ડ ફ્લૂએ માઝા મૂકી હતી તેના કારણે જે રીતેની આખી પરિસ્થિતિ ઊભી થઈ હતી. હમણાં 2-4 વર્ષ પહેલા પણ જે રીતે બર્ડ ફ્લૂના કારણે અમદાવાદના હાથીજન વિસ્તારમાં આખું ગામ વિવેકાનંદ જે નગર છે તેને આખું બંધ કરી દેવામાં આવ્યું હતું. આખું કોરિડોર મારીને તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે જ્યારે કોરોના સંક્રમણ હોય અને 2-5 ઘરોમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ફેલાયું હોય ને ત્યારે તમે જુઓ કેવી રીતે બેરિકેડ લગાવવામાં આવે છે. ત્યારે અહીંયા વિવેકાનંદ નગરમાં 2-3 વર્ષ પહેલા આપણે ત્યાંથી જ આપણી પણ એક ટીમો ત્યાં જતી હતી અને ચેકિંગ કરતી હતી. તંત્ર તો જાગૃત હતું જ. તે સમયે પણ ખૂબ જ તકેદારીના ભાગરૂપે આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો અને યોગ્ય સુવિધા સારવાર થકી તે વિસ્તારને ત્યાંથી બર્ડ ફ્લૂ આગળ વધે તેની પર રોક લગાવવામાં સફળતા પણ મળી હતી. એટલે ચોક્કસથી કહી શકાય આ તો હમણાંની વાત છે. આજના વર્ષની જો વાત કરવામાં આવે, હમણાંના જો 10-15 દિવસની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના કાંગંડા જિલ્લામાં આવેલ પોંગ ડેમ લેકમાં આશરે 1700 વિદેશી પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા. તમે વિચાર તો કરો, એક સાથે 1700 વિદેશી પક્ષીઓની વાત છે ને ત્યારે આપણે ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ વિદેશીઓ પણ વિદેશી પક્ષીઓ જોવા માટે ભારતમાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કેટલીક ઋતુમાં, એમાં પણ શિયાળાની ઋતુ હોય, ખુશનુમા વાતાવરણ હોય, તે સમયે વિદેશી પક્ષીઓ પણ ભારતમાં આવતા હોય છે. આવા નર સરોવર હોય, અભયારણ્ય હોય, તે જગ્યાએ ભારતમાં આવીને વિદેશી પક્ષીઓ કેટલાક દિવસો ત્યાં વાસ કરતા હોય છે.
પ્રજનનની જે પરિસ્થિતિ હોય તે પતે ત્યાર પછી વિદેશી પક્ષીઓ અહીંયાથી પલાયન થતા હોય છે. તો આવી અવસ્થામાં જે રીતે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં જે રીતે 1700 વિદેશી પક્ષીઓના મૃત અવસ્થામાં તેઓ દેખાયા, તે ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે તે મર્યા, કાગડાઓની પરિસ્થિતિ આખી, કાગડાઓનું ઘણી બધી બાબતો સામે આવી કે તેમના મૃત્યુ થયા. ગુજરાતની જો વાત કરવામાં આવે તો મોરના મૃત્યુ થયા, મરઘાઓના મૃત્યુ થયા. એટલે ચોક્કસથી કહી શકાય અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ રાજ્યોમાં જે રીતે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતે કેસોની સંખ્યામાં વધી રહી છે અને ધીમે કેસો આગળ આવી રહ્યા છે, ત્યારે ચોક્કસથી આ બાબતે ચિંતિત થવાની જરૂર છે. હમણાંની વાત નથી, પરંતુ થોડાક વર્ષો પહેલાની જો વાત કરવામાં આવે તો 2003માં આ વાયરસ જ્યારે દેખાયો ને, અને ત્યારથી લઈને અત્યાર સુધી એશિયા, આફ્રિકા, યુરોપ, મધ્ય પૂર્વમાં 200 મિલિયન મરઘાના મૃત્યુ થયા છે. 200 મિલિયન એટલે આંકડો તો તમે વિચારો. એટલે મહામારીને જેટલી આપણે સીધી અને સરળ સમજીએ છીએ તેટલી સીધી ને સરળ છે નહીં, કારણ કે 200 મિલિયન મરઘાના જો મૃત્યુ થઈ જાય અને ત્યાર પછી વાયરસના કારણે 171 વ્યક્તિઓ અત્યાર સુધી સંક્રમિત થયા છે અને તેમાંથી 93 લોકોના મૃત્યુ થઈ જાય, ત્યારે આ ચિંતાનો વિષય તો ચોક્કસથી કહી શકાય. કારણ કે કોરોનાની ચેન તોડવા માટે પણ જે રીતે વાત છે ને કે 15 દિવસ 21 દિવસ સુધી જો આપણે કોઈના સાથે સંક્રમિત ન થઈએ તો ચોક્કસથી આ વાયરસની ચેન તૂટી જાય. પરંતુ એ ચેન તોડવામાં આપણી પાસે હજુ 1-1.5 વર્ષ થવા આવ્યો, હજી સુધી એ ચેન નથી તોડી શકાતી જે 15 દિવસમાં તોડી શકાય. 365 દિવસથી વધારે વીતી ગયા છે. એટલે તમે કલ્પના કરી શકો કે જો કોરોનાનું સંક્રમણ પણ આવી રીતે ચેન ન તોડી શકવાના કારણે વધી ગયું છે, તેના કારણે આખી મુશ્કેલભરી પરિસ્થિતિ, મુશ્કેલભર્યું આખું વર્ષ પસાર થયું, તો ચોક્કસથી બર્ડ ફ્લૂમાં જો આવી પરિસ્થિતિ ઊભી થાય અને માનવોમાં જો આ પક્ષીઓ દ્વારા બર્ડ ફ્લૂ ફેલાઈ જાય તો ચોક્કસથી કહી શકાય આ ખૂબ ચિંતાનો વિષય બની જાય. જે રીતે 93 વ્યક્તિઓના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે, તે સમયે ચોક્કસથી આવનાર દિવસોમાં કોઈ મૃત્યુ ન થાય, આપણે તો તે જ આશા રાખીએ છીએ. બર્ડ ફ્લૂથી અત્યાર સુધી 200 થી વધારે મિલિયન મરઘાઓના મૃત્યુ કરી દેવા મૃત્યુ થઈ ગયા છે, ત્યારે તે બાબતે પણ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે આપણા કેટલાક વ્યક્તિઓ, કેટલાક લોકો દ્વારા આ વ્યવસાય પણ ખૂબ જ વર્ષોથી તેઓ ચલાવે છે, ત્યારે તેમના માટે પણ એક રોજગારીનું આ એક સાધન છે. તેમના માટે પણ આ મુશ્કેલીનો દોર કહી શકાય. અભયારણ્યો બંધ હોય, નળ સરોવર જેવા મસ્ત હરવા ફરવાની જગ્યા બંધ હોય, ત્યારે ત્યાં પણ કામ કરતા, રોજગારી મેળવતા, તેની બહાર પણ કામ કરતા, રોજગારી મેળવતા અનેકો સેંકડો લોકો માટે આ એક નુકસાન બાબત તો છે જ, પરંતુ સાથે સાથે જો આ સંક્રમણ ફેલાય તો સૌથી વધારે નુકસાન ફેલાવાની ભીતિ છે. એટલે ચોક્કસથી આપણે તો એ જ આશા રાખીએ આ પક્ષીઓમાંથી માનવોમાં આવી રહેલા આ રોગ માટે તંત્ર જેટલું જાગૃત છે તેટલા આપણે પણ જાગૃત બની જઈએ અને પોતાની સાવચેતી રાખીએ, જેથી કરીને બર્ડ ફ્લૂની જે દહેશત છે તે રોકી શકાય. જી રવિજી, જે રીતે આપે અમને જાણકારી આપી બર્ડ ફ્લૂને લઈને, પરંતુ આ જ મુદ્દે હજુ ચર્ચા કરવાની છે, પરંતુ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે બર્ડ ફ્લૂની. તો રવિજી, આ બર્ડ ફ્લૂ ગુજરાતમાં પણ પ્રસર્યો છે અને ગુજરાત સરકારે પણ આને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તો ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી આપણે જો ભારતની વાત કરવામાં આવે ને બરખા, તો સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં 70% લોકો તો ખેતી પ્રધાન લોકો છે. ખેતી પ્રધાન દેશ છે આપણો. ખેતી સાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી હોય ને એટલે ત્યાં લીલોતરી હોય, લીલોતરી હોય એટલે ઝાડ હોય અને ખૂબ જ હરિયાળી ભર્યો માહોલ હોય. એટલે કે આ માહોલમાં પશુ પક્ષીઓનો વિસ્તાર પણ ખૂબ જ વધારે રહેવાનો, પક્ષીઓનો કલરવ પણ આપણા ધ્યાને આવવાનો જ. એટલે ચોક્કસથી એમની માત્રા તો બીજા દેશો કરતા ખૂબ જ વધારે રહેવાની જ છે. પરંતુ જો બર્ડ ફ્લૂ જેવી દહેશત જે રીતે આવી રહી છે અને વધી રહી છે, ત્યારે ચોક્કસથી આ બાબતે ખૂબ જ ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય એટલા માટે છે કે અત્યાર સુધી તો 200 મિલિયનથી વધારે મરઘાઓના મૃત્યુ થઈ ચૂક્યા છે અને છેલ્લા 10-15 દિવસની વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી દહેશતની શરૂઆત થઈ હોય ને તેવો માહોલ સર્જાયો છે. એક પછી એક જે રીતે કેસો આવી રહ્યા છે. વિદેશી 1700 જેટલા પક્ષીઓના મૃત્યુ એટલે કોઈ નાની સૂની વાત નથી.
કેટલાય કાગડાઓના મૃત્યુ, તે પણ ખૂબ જ નાની સૂની વાત નથી. અને જે રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે, એક પછી એક, ગુજરાત હોય, આંધ્રપ્રદેશ હોય, હિમાચલ પ્રદેશ હોય, દિલ્હી હોય, એટલે કોઈ પણ એક રાજ્ય આગળ વધી જ રહ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય આ ચિંતાનો વિષય છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી 1.5 દિવસમાં 8 જેટલા મોર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. પક્ષીઓનો રાજા કહેવાય છે મોર. અને મોર જ્યારે પોતાનો થનગનાટ કરે અથવા તો મોર પોતાની પાંખો ફેલાવીને જે રીતે આ પોતાની સુંદરતાના બતાવે છે, તે સમયે ચોક્કસથી કહી શકાય ખૂબ જ સુંદર પક્ષી છે. અને આવા સુંદર પક્ષી ને પક્ષીઓનો રાજા એવા મોર જ્યારે મૃત્યુ પર પહોંચી જાય છે, ત્યારે ચોક્કસથી તમામ લોકો માટે આ ચિંતાનો વિષય છે જ. મોર જ્યારે મરી જાય છે અને છેલ્લા 1.5 દિવસમાં 8 જેટલા મોરના મૃત્યુ થયા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો 10 થી વધુ કબૂતર, 100 જેટલી મરઘીઓ, 10 ટીટોડીના મોત, આવા તો અનેકો સંખ્યામાં જો ગણતરી કરવા જોઈએ તો કેટલાય પક્ષીઓના મૃત્યુ થયા છે. 2 મોર પેરેલાઇઝ હાલતમાં મળી આવ્યા, એક મૃત્યુની હાલતમાં મળી આવ્યો, અન્ય 2 મોર મૃત હાલતમાં. એટલે અલગ અલગ વિસ્તારની વાત છે. ભાદર ડેમ કાંઠે 8 થી 10 ટીટોડીના મૃત્યુ થવા પામ્યા. આમ જોવા જઈએ તો આ બધાના કારણે પશુપાલન તો એકદમ હરકતમાં આવી ગયું છે. પશુપાલન વિભાગની ખૂબ જ મોટી ફરજ બને છે. ત્યારે જે જગ્યાએ આવા કિસ્સાઓ બને છે, તે જગ્યાએ કેસ દાખલ થાય છે, તે જગ્યાએ તરત જ સ્થાનિકો દ્વારા તેમને જાણ કરવામાં આવે છે. અને પશુપાલન વિભાગ દ્વારા તે તમામ મૃતપ્રાય સ્થિતિમાં જે પક્ષીઓ હોય છે તેમને રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. પરંતુ ચોક્કસથી કહી શકાય જે રીતે મોરના મૃત્યુ થયા છે, જે રીતે ટીટોડીના મૃત્યુ થયા છે, કબૂતરના મૃત્યુ થયા છે, મરઘીઓના મૃત્યુ થયા છે, ત્યારે આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે. જે રીતે થોડાક દિવસ પહેલા પણ 1700 વિદેશી પક્ષીઓના મૃત્યુ થયા. એટલે કે આ તમે જો એક પછી એક સંખ્યાની દ્રષ્ટિએ જુઓ ને, તો હજારોની સંખ્યામાં મૃત્યુ હમણાં નોંધાઈ ચૂક્યા છે. અને આ કિસ્સાઓ હવે વધારે ને વધારે સામે આવી રહ્યા છે. એટલે પશુપાલન વિભાગ પોતાની રીતે તો જાગૃત છે જ. જે રીતે ગુજરાતમાં કેસો આવી રહ્યા છે, પોરબંદરમાં કેસો આવ્યા, જુનાગઢમાં આવ્યા, જે રીતે ડેમ પાસેના કેસો સામે આવ્યા, હિમાચલના કાંગડા જિલ્લાના જે રીતે કેસો આવ્યા. એટલે ચોક્કસથી આ બધા જ કેસોની જો વાત કરવામાં આવે તો ચિંતાનો વિષય છે. આ બાબતે જાગૃત થવાની જરૂર છે, ત્વરિત એક્શન લેવાની જરૂર છે, જેથી કરીને આવનાર દિવસોમાં વધુ પ્રમાણમાં આ બર્ડ ફ્લૂના કારણે મુશ્કેલીઓ ન સર્જાય. જી બરખા. જી, આપણે આ બર્ડ ફ્લૂ એ માનવીમાં, પક્ષીમાંથી માનવીમાં તેનો ચેપ લાગી શકે કે કેમ? આને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસથી આ ખૂબ જ સુંદર સવાલ છે. કારણ કે બધાને આ જ પ્રશ્ન હોય છે કે પક્ષીઓની વાત છે, પક્ષીઓમાં આ રોગ છે, તો એનાથી અમારે શું? એટલે આ બાબતનો પ્રશ્નનો જવાબ એ છે કે બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓમાંથી જે વાયરસ પ્રસરવાના કારણે આ ચેપ લાગવાની 110% ગેરંટી છે જ. ચેપ લાગી જ શકે છે. પક્ષીઓના જે મળમૂત્ર હોય છે તેમના કારણે તેમાંથી આ વાયરસથી સંક્રમિત થઈ શકાય છે. અત્યાર સુધી કેટલાય કિસ્સાઓ એવા આવ્યા છે જેમાં સંક્રમણ થયું છે, સંક્રમણ વધ્યું છે, અને 93 થી વધારે લોકો તો મૃત્યુ પણ પામી ચૂક્યા છે. એટલે આ બાબતે ખૂબ જ તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે કેસ વધેલા છે, કેસ આવી ચૂક્યા છે, કેસોમાં મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે કે એની આશા ન રાખવાની કે આવું કંઈ થશે તો આપણે આપણી રીતે સારવાર કરાવી લઈશું અથવા તો બચી જઈશું. તેવું કાંઈ થઈ શકે નહીં. જો તમારી અંદર લક્ષણો દેખાય તો ત્વરિત સરકારી હોસ્પિટલ, નહીં તો યોગ્ય ડોક્ટર જે યોગ્યતા ધરાવતા હોય તેમનો સંપર્ક સાધો. સંપર્ક સાધ્યા પછી યોગ્ય સારવાર લો, જેથી કરીને તમારી ઉપર બર્ડ ફ્લૂનું જે સંકટ હાવી થઈ રહ્યું છે તેમાંથી તમે બચી શકો અને પોતાની જાગૃતતા દ્વારા આ વાયરસ તમારામાંથી બીજાનામાં ફેલાઈ ન જાય તેની તકેદારી પણ રાખી શકાય. જી રવિજી, પણ આ બર્ડ ફ્લૂનો અસર કયા ક્ષેત્ર પર સૌથી વધારે પડી છે? વાત છે મરઘા ઉછેર કેન્દ્રની. મરઘાની વાત જે છે, જે મોટી સંખ્યામાં મરઘાઓ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 200 મિલિયનથી વધુ મરઘાઓના મૃત્યુ થયા છે. એટલે ચોક્કસથી મરઘા ઉછેર કેન્દ્રો પર સૌથી મોટી અસર આની વર્તાઈ રહી છે. એટલે મરઘા ઉછેર કેન્દ્રો, આપણે જે કોઈ પણ જે વિસ્તારમાં જઈએ, સિટી વિસ્તારની વાત છોડી દો, પરંતુ ગામડાના કોઈ પણ વિસ્તારમાં જઈએ ને, તો એક વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જાઓ ને એટલે પોલ્ટ્રી ફોર્મ તમને દેખાશે. કોઈ પણ હાઈવે પર આપણે જતા હોય તે સમયે પણ નાના બચ્ચાઓના કલરવનો અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ. એટલે આ બધી જગ્યાએ તો ખૂબ જ મોટું નુકસાન છે. કારણ કે તંત્રએ તો સ્પષ્ટતા સાથે જાહેરનામું બહાર પાડીને કેટલીક જગ્યાએ તો બંધ જ કરાવી દીધું છે કે ક્યાંય પણ આ બાબત ચાલવી ન જોઈએ. કારણ કે તે જગ્યાએ જો મોટી સંખ્યામાં બર્ડ ફ્લૂની દહેશત હોય અને જો બર્ડ ફ્લૂના કારણે કેટલાક મરઘાઓના મૃત્યુ થયા હોય અને લોભ લાલચમાં તે પોલ્ટ્રી ફોર્મનો માલિક દ્વારા તે પણ મરઘાઓને પણ વેચાણ અર્થે મૂકી દેવામાં આવે અને તે વેચાણ અર્થે મૂકેલા મરઘાઓ
મૃતપ્રાય સ્થિતિમાં અહીંયા સિટીમાં કે બીજે ક્યાંક આવે અને ત્યાં તેનું વેચાણ થાય અને ત્યાર પછી જે રીતે દહેશત ફેલાય અને સમગ્ર વિસ્તારમાં બર્ડ ફ્લૂની માયાજાળ રચાઈ જાય ને તેના કારણે તંત્ર કેટલીક જગ્યાએ આ બાબતે જાહેરનામું પાડીને તેને બંધ કરી દેવાની વાત કરવામાં આવી છે અને નિયમને પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. એટલે સૌથી મોટું નુકસાન કહી શકાય મરઘા ઉછેર કેન્દ્રને પડી રહ્યું છે. સાથે સાથે બીજા કેટલાક એવા વ્યવસાયો છે જે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેવા પણ કેટલીક બાબતો છે તે જગ્યાએ પણ ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાવાના એધાણ વર્તાઈ રહ્યા છે. જે રીતે મરઘા ઉછેર કેન્દ્રનું નુકસાન છે જ અને તે બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે નળ સરોવરની જો વાત કરવામાં આવે તો તે પણ ગયા અઠવાડિયે જ બંધ કરવામાં આવ્યું. અભયારણ્યો જે છે પક્ષી અભયારણ્યો ગુજરાતમાં તો અલગ અલગ કેટલાય અભયારણ્યો છે. ઘોડખર અભયારણ્ય લઈ લો, પક્ષી નળ સરોવર લઈ લો, પ્રાણી સંગ્રહાલયો કેટલાય છે તે લઈ લો. પ્રાણી સંગ્રહાલય જેવી જે જગ્યા છે આપણું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય લઈ લો અથવા તો વડોદરાનું લઈ લો. એટલે આ બધી જગ્યાએ તો ત્વરિત કાર્યવાહી કરીને યોગ્ય તકેદારી કરીને તેમને બંધ ભલે નથી કરવામાં આવ્યા, પરંતુ પૂરતી જાળવણી કરવામાં આવી રહી છે, પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ નળ સરોવરની જે વાત છે તે કેટલા કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે, ત્યાં તમામ જગ્યાએ તમામ બાબતોનું ધ્યાન કદાચ ન રાખી શકાય. એટલે ત્યાં પણ તે રોક લગાવી દેવામાં આવી છે. હવે બર્ડ ફ્લૂની દહેશત જ્યાં સુધી ફેલાઈ રહી છે ત્યાં સુધી તેની પર પણ રોક લાગવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય એક પ્રવાસન ઉદ્યોગમાં પણ ખૂબ જ મોટો આ ફટકો કહી શકાય. પ્રવાસન ઉદ્યોગમાં જે રીતે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વાતાવરણ જે રીતે છે તે સમયે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવવાના જ છે, કારણ કે વિદેશી પક્ષીઓ અહીંયા ટહેલવા માટે આ સમયે આવતા હોય છે. પરંતુ આવા સમયે બર્ડ ફ્લૂની જે દહેશત સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં ફેલાઈ રહી છે તેના કારણે ચોક્કસથી કહી શકાય અત્યારના સમયમાં અભયારણ્યો બંધ હોવાના કારણે પ્રવાસન ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન છે. પ્રવાસન ઉદ્યોગને તો નુકસાન છે જ, સરકારની તિજોરીમાં તો આ બાબતની અછત વર્તાશે જ, પરંતુ આની સાથે સંકળાયેલા કેટલાક શ્રમજીવી પરિવારો સાથે સાથે ત્યાં કામ કરી રહેલા સ્થાનિકો માટે પણ ખૂબ જ આ મુશ્કેલી ભર્યો દોર છે. કારણ કે આખી પરિસ્થિતિ એવી ઉદ્ભવે છે કે નળ સરોવર પાસે ધારો કે કોઈ વ્યક્તિ હોય અને સ્થાનિક ત્યાં રોજીરોટી ચલાવીને પોતાનું ગુજરાન પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય, તે સમયે જો નળ સરોવરને બંધ કરી દેવામાં આવે તો કોઈ પ્રવાસી ત્યાં આવશે જ નહીં, કોઈ પ્રવાસી નહીં આવે. તેના કારણે એ દરરોજનું ભેગું કરીને દરરોજ ખાનારો તે શ્રમજીવી વ્યક્તિ અથવા તો તે મધ્યમ વર્ગીય વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશે. એટલે આ બાબતમાં પણ ખૂબ જ મોટું નુકસાન પ્રવાસન ઉદ્યોગ સાથે સાથે ત્યાંના સ્થાનિક લોકો શ્રમજીવી લોકોને પણ છે અને તેમની રોજીરોટી આમ પણ કોરોનાની મહામારીના સમયે તમામ બાબતો બંધ હતી. કોરોના સંક્રમણ હતું અને ત્યાર પછી લોકડાઉન જેવી જે પરિસ્થિતિ સર્જાઈ તેના કારણે તમામ બાબતો બંધ હોવાના કારણે સ્થાનિકો અને શ્રમજીવી પરિવારો પર તો આફત આવી પડી છે. અને એમાં પણ જ્યારે પશુપાલન વિભાગ સાથે અથવા તો આવા પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા અને એમાં પણ પક્ષીઓને જોવા માટે આવતા હોય તેવી જગ્યા હોય, તે જગ્યાએ બર્ડ ફ્લૂના કારણે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સરકારનો નિર્ણય તો યોગ્ય છે જ, કારણ કે કેસ એટલા બધા વધી રહ્યા છે. એટલે આ કેસોમાં ઘટાડો થાય તેના માટે સરકાર જે રીતે નિર્ણય કરી રહી છે તે સાચે જ સરકારની બાબતમાં તો તે પ્રશંસાને પાત્ર જ છે. પરંતુ સાથે સાથે જો વાત કરવામાં આવે તો અભયારણ્યો બંધ છે ત્યારે પ્રવાસન ઉદ્યોગ, મરઘા ઉછેર કેન્દ્ર અને સ્થાનિક વ્યક્તિઓ જે હોય જે પોતાનું ગુજરાન આ લોકો સાથે સંકળાઈને ચલાવતા હોય તેમના માટે પણ ખૂબ નુકસાનની બાબત છે. જી રવિજી, આપને અંતે હું એ પૂછવા માંગીશ કે આ બર્ડ ફ્લૂને રોકવા માટે સરકાર એટલે કે તંત્રના શું પગલાં લેવામાં આવ્યા છે? ચોક્કસથી બરખા, મેં હમણાં જ આ વિશે વાત કરી કે જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે, વાત કરવામાં આવે કોરોના મહામારીનું, તો ચેન તોડવા માટેનો એક પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો અને લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી અને તે સંક્રમણ એટલું બધું વધી ગયું હતું તેના કારણે આખી પરિસ્થિતિ સર્જાઈને અત્યારના તમે આંકડા જુઓ, કેસો ઓછા થઈ રહ્યા છે. આ જ રીતેની વાત છે. પહેલાના સમયમાં જે રીતે કોરોના સંક્રમણની વાત આપણે અત્યારે તો કરવાની કોઈ જરૂર નથી, પરંતુ એક તુલના મેં કરી અત્યારના સમયમાં બર્ડ ફ્લૂની જે પરિસ્થિતિ આખી છે તેના કારણે જો વાત કરવામાં આવે તો શરૂઆતના વર્ષોમાં કેટલી વખત એવું બન્યું છે 93 વ્યક્તિઓના મોત થયા છે અને બીજા દેશોમાં આ બર્ડ ફ્લૂએ તો હાહાકાર મચાવ્યો છે. એટલે આ હાહાકાર મચાવેલા આ બર્ડ ફ્લૂના કારણે ગુજરાત અને ભારત જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ધીમે ધીમે પોતાના પગ પર બેઠું થઈ રહ્યું છે, ત્યારે આ સંક્રમણને નાથવા માટે સરકાર તો પોતાની રીતે ચિંતિત છે, કાર્યરત છે. કેબિનેટમાં મિટિંગો પણ કરી રહી છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો મિટિંગો કર્યા પછી સરકારને જે જગ્યાએ લાગે કે આ જગ્યાએ સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે તમામ જગ્યાએ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને આ બધી બાબતોને સીધી જ દેખરેખ હેઠળ રોક લગાવવામાં આવે છે. જે રીતે 1700 વિદેશી પક્ષીઓના મૃત્યુ થયા છે ત્યારે ચોક્કસથી કહી શકાય તે બાબતે તે જિલ્લાની આજુબાજુ તે મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર હોય અથવા તો આવી કોઈ પણ બાબત હોય તે બધા પર રોક લગાવી દેવામાં આવી છે. ત્યાં તો 144 ની કલમ પણ લગાવી દેવામાં આવી છે જેથી કરીને સંક્રમણ વધુ ફેલાઈ ન શકે. આ તો થઈ એક જિલ્લાની વાત, પરંતુ જો આપણી જ વાત કરવામાં મેં હમણાં જ કહ્યું હતું કે થોડાક 2 કે 3 વર્ષ પહેલા પણ અમદાવાદના હાથીજમ વિસ્તારના વિવેકાનંદ નગરની અંદર પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ જતી. તે સમયે આખો વિસ્તાર આખું ગામને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. આપણી આંખે દેખેલી વાત છે. એટલે અત્યારે પણ તંત્ર જાગૃત છે. અત્યારે જે મૃતપ્રાય સ્થિતિમાં જે કાગડાઓ અથવા તો આવા કોઈ પક્ષીઓ સામે આવે છે તે તમામ પક્ષીઓને સેમ્પલ માટે મોકલવામાં આવે છે. સેમ્પલ માટે મોકલ્યા પછી યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે અને તેમાં કોઈ જો પોઝિટિવ દેખાય તો જે જગ્યાએ તે મૃતપ્રાય સ્થિતિમાં આવ્યો હતો તે જગ્યાએ તકેદારીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન પણ કરવામાં આવે છે. આજુબાજુના સ્થાનિકોના સેમ્પલ પણ લેવામાં આવે છે અને જો લાગે કે સંક્રમિત છે તો ત્વરિત સારવાર આપીને તેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. પશુપાલન વિભાગ આ બાબતે ખૂબ જ જાગૃત છે. પશુપાલન વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી જ રહી છે. ત્યારે આપણે એ જ આશા રાખીએ કે તંત્ર પોતાની રીતે સારવાર દ્વારા પોતાની વ્યવસ્થા પણ આપી રહ્યું છે, તમામ તકેદારી રાખી રહ્યું છે. ત્યારે બર્ડ ફ્લૂના માધ્યમથી તે વાયરસ આપણામાં ન પ્રવેશે, કારણ કે આપણા માટે ઓલરેડી કોરોનાની મહામારી તો છે જ. આ કોરોનાના સંક્રમણ મધ્યે બર્ડ ફ્લૂનું નવું સંક્રમણ જો આવી જશે તો ચોક્કસથી પડ્યા પર પાટું મારવા જેવી પરિસ્થિતિ સર્જાશે, આવો ઘાટ સર્જાશે. જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય અને માંડ આપણે જ્યારે પગ પર ઊભા થયા છીએ ત્યારે હવે તેમાં કોઈ રૂકાવટ ના આવે તે જ આપણે આશા રાખીએ. જી રવિજી, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે બર્ડ ફ્લૂ ને લઈને. તો જેવી રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને અત્યારે ચર્ચા ચાલી રહી છે કોરોનાની અને વેક્સિનેશનની, અને એની વચ્ચે બર્ડ ફ્લૂનો ખતરો ઉમેરાયો છે અને દેશ વિદેશમાં પણ આ બર્ડ ફ્લૂ પ્રસરી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તો તકેદારીના પગલા લેવામાં આવી જ રહ્યા છે, પરંતુ આપણે પણ સાવચેતી રાખવી જરૂરી છે. તો આ સાથે ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને આપશો રજા અને જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદ અવાજ.